રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પડવલા ગામે સામાન્ય બોલાચાલીનો મામલો લોહિયાળ બન્યો। એક જ સમાજના કૌટુંબિક કાકા ભત્રીજા વચ્ચે થયેલી બોલાચાલી બાદ ભત્રીજાએ કાકા ઉપર છરી વડે હુમલો કર્યો હતો। મળતી માહિતી મુજબ સોહિલ આયુબ નોયડાએ પોતાના કૌટુંબિક કાકા અંદ્રેમાન કારાભાઈ ઉપર છરી વડે હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઘાયલ તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જ્યાં ઘટનાની જાણ થતાની સાથે જ ભાયાવદર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી, કાર્યવાહી હાથ ધરી હતી। ભત્રીજા સોહિલની ધરપકડ કરી હતી। હાલ પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ પણ હાથ ધરી છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામમાં 23 ઓગસ્ટની રાત્રિમાં એક બનાવ બનેલો, જેમાં અદ્રેમાન કારાભાઈ નોયડા સંઘી પડવલા ગામના છે અને સોહિલ અયુબભાઈ નોયડા સંઘી એ દોનો પડવલા ગામના છે। બંને સાથે બેઠા હતા અને વાતો કરતા હતા અને વાતોમાં એને કોઈ અમુક વાતચીતમાં એક વાત ઉપર ઉશ્કેરીને અને જે આરોપી છે આ સોએબ અયુબભાઈ નોયડા આ અદ્રેમાનના છરીથી એના ઉપર હુમલો કર્યો। એક જ ઘા કર્યો અને આ ઘાથી આના ગંભીર થઈ ગયો। ગંભીર થતા એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને હોસ્પિટલમાં એને બ્રોડ ડેડ ડિક્લેર કરવામાં આવ્યો। આ બનાવ બન્યા પછી રાજકોટ રેન્જ ડીઆઈજી સાહેબના માર્ગદર્શનમાં અને ત્યાંના ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રીજીતા પટેલના નિર્દેશમાં ટીમની રચના કરીને તુરંત જો છે આરોપીને પકડવામાં આવ્યો। હાલ આગળની જો કાર્યવાહી છે, આરોપી અરેસ્ટ કરવામાં આવ્યો છે। હથિયાર જો હત્યામાં કામમાં લીધો છે એ બધી વસ્તુ સરકારી પંચોની હાજરીમાં રિકવર કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે।